મળતી માહિતી મુજબ સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનલ પર મહિલાઓ નાહવા માટે ગઈ હતી. આ દરમિયાન કેનલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે બંને અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તણાવા લાગી હતી. પાણીના વહેણમાં તણાતી મહિલાઓએ મોત સામે જોઈ ચીસાચીસ કરી મૂકી હતી, જેના કારણે કેનલ કિનારે જીવન મરણનો સંઘર્ષ સર્જાયો હતો. આ કપરી પરિસ્થિતિમાં ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્થાનિક રિક્ષા ચાલકની નજર ડૂબતી મહિલાઓ પર પડી હતી. તેને સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર ફાઇટરની ટીમ રેસ્ક્યુ સામગ્રી સાથે મિનિટોમાં જ સંજાલી કેનલ પર પહોંચી હતી. કેનલમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ફાયરની ટીમે તાબડતોડ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કુશળતાપૂર્વક કામગીરી કરીને ફાયરના જવાનોએ એક સુરક્ષિત બાળક અને બંને મહિલાને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. રિક્ષા ચાલકની સમય સૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે 3 નિર્દોષ જિંદગી બચી જતા સ્થાનિક લોકોએ બંનેનો આભાર માન્યો હતો. સંજાલી કેનલ આસપાસના લોકો માટે જાણે જોખમી સાબિત થઈ રહી છે. ગત રોજ પણ આ જ કેનલમાં નાહવા ગયેલા 2 તરુણો અચાનક પાણીના પ્રવાહમાં તણાયા હતા. જોકે તે સમયે પણ પાનોલી ફાયરની ટીમ તાત્કાલિક દોડી જઈને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને તરુણોને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. બંને દિવસમાં 5 જિંદગી બચાવવા બદલ ફાયરની ટીમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.